સ્ટુડન્ટ્સ એફ5 બીકોમ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં શાખાના હિસાબોનો એક દાખલો શીખીશું. આ જે દાખલો છે એ ગુજરાત યુનિવર્સિટી એફ5 બીકોમ નવેમ્બર 2018 યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયો છે. તો જુઓ તમારી સ્ક્રીન ઉપર, અમદાવાદના અક્ષયની ભાવનગરમાં શાખા છે જે મૂળ કિંમત પર 25% નફો ચડાવી માલ વેચવાની સૂચના સાથે મૂળ કિંમતે માલ મોકલાવે છે. પરચુરણ ખર્ચ સિવાયના બધા ખર્ચા મુખ્ય ઓફિસ ચૂકવે છે. નીચેની વિગતો પરથી મુખ્ય ઓફિસના ચોપડે ભાવનગર શાખા ખાતું, શાખાનું વેપાર અને નફા નુકસાન ખાતું તૈયાર કરો. બરાબર, તો પ્રશ્નમાં આટલી વિગતો આપણને આપી છે. સૌપ્રથમ શરૂઆતની બાકી અને આખરની બાકી આપી છે. જુઓ, 2 તારીખની બાકી આપી છે, તારીખ 1/4/2022 અને 31/3/2023. બરાબર. સ્ટોક, દેવાદારો, ફર્નિચર, પેટા રોકડ અને ચૂકવવાનો બાકી પગાર, આટલી વિગતોની બાકીઓ આપી છે. ત્યારબાદ વર્ષ દરમિયાનના વ્યવહારો, આખા વર્ષ દરમિયાન જે કંઈ પણ વ્યવહારો થયા એ આપ્યા છે. મુખ્ય ઓફિસે શાખાના ચૂકવેલ ખર્ચા, મુખ્ય ઓફિસે જે ખર્ચાઓ ચૂકવેલા હોય એ ખર્ચાઓ પણ આપ્યા છે. અને ત્યારબાદ છેલ્લે એક માહિતી આપી છે કે ફર્નિચર પર 10% ઘસારો ગણવાનો છે. બરાબર, આટલી વાત કરી છે. હવે મુખ્ય વસ્તુ અગત્યની છે, શું કહ્યું છે? અમદાવાદના અક્ષયની ભાવનગરમાં શાખા છે જે મૂળ કિંમત પર 25% નફો ચડાવી માલ વેચવાની સૂચના સાથે મૂળ કિંમતે જ માલ મોકલાવે છે. બરાબર, નફો ચડાવીને માલ મોકલતી નથી. બરાબર, આ ખાસ ધ્યાન રાખવાનું. એટલે આપણે શાખા ખાતામાં જે માલની કિંમત લખીશું એ મૂળ કિંમત જ લખાશે અને વેપાર ખાતામાં જે કિંમત લખીશું એ પણ મૂળ કિંમત જ લખાશે. શાખાને ખાલી મૂળ કિંમત પર નફો ચડાવીને માલ વેચવાની સૂચના આપે છે. બરાબર, પણ મૂળ કિંમતે જ માલ તો મોકલે છે. બરાબર, એટલે મૂળ કિંમત પર આપણે અહીંયા નફો ઉમેરવાની જરૂર રહેશે નહીં. બરાબર, તો હવે જવાબના ભાગરૂપે આપણે જે બધા ખાતાઓ તૈયાર કરવાના છે એની વાત કરીએ. તો જુઓ તમારી સ્ક્રીન ઉપર, સૌપ્રથમ મુખ્ય ઓફિસના ચોપડામાં 31/3/23ના રોજ પૂરા થતા વર્ષનું ભાવનગર શાખાનું ખાતું, ત્યારબાદ શાખાના દેવાદારોનું ખાતું, ત્યારબાદ પેટા રોકડ ખાતું પણ આપણે બનાવવું પડશે પરચુરણ ખર્ચા શોધવા માટે, ત્યારબાદ વેપાર ખાતું અને છેલ્લે નફા નુકસાન ખાતું. બરાબર, તો આપણે સૌપ્રથમ બધી બાકીઓ લખી દઈએ. બરાબર, જે બાકીઓ આપી છે એ બાકીઓ લખીને દાખલો શરૂઆત કરીએ. તો સૌપ્રથમ જુઓ, શાખા ખાતામાં આપણે ઉધાર બાજુ શરૂઆતની બાકી લખીશું. બાકી આગળ લાવ્યા તો જુઓ, દેવાદારો શરૂઆતની બાકી 40,000 રૂપિયા આપી છે. સ્ટોક 2 લાખ રૂપિયા, ફર્નિચર 10,000 રૂપિયા, પેટા રોકડ 500 રૂપિયા. બરાબર, ચૂકવવાનો બાકી પગારે દેવું છે. દેવું છે એટલે જમા બાજુ લખાશે. બાકી આગળ લાવ્યા તરીકે ચૂકવવાનો બાકી પગાર 1,000 રૂપિયા. બરાબર, દેવાની એક જ રકમ છે, સીધી બહાર લખી દે. અને મિલકતોની 4 રકમ છે, 4 4નો સરવાળો 2,50,500 રૂપિયા. બરાબર, એ જ રીતે આખરની બાકી જે છે એ જમા બાજુ લખીશું. તો દેવાદારોની બાકી આપી છે 78,000 રૂપિયા, સ્ટોકની બાકી નથી આપી, શોધવી પડશે. ફર્નિચરની બાકી નથી આપી, શોધીશું. પેટા રોકડની બાકી આપી છે 100 રૂપિયા. બરાબર, ટોટલ નહીં થશે, પછી કરીશું. એ જ રીતે ચૂકવવાના બાકી પગારની બાકી આપી છે 2,000 રૂપિયા. તો એ પણ આપણે અહીંયા લખી દઈએ. બરાબર, આખરની બાકી તરીકે બાકી આગળ લઈ ગયા 2,000 રૂપિયા. ચાલો, ત્યારબાદ દેવાદારોની જે બાકી આપી છે દેવાદારોના ખાતામાં એન્ટ્રી કરી દઈએ. તો દેવાદારોની શરૂઆતની બાકી 40,000 છે એટલે ઉધાર બાજુ લખીશું. દેવાદારો મિલકત છે એટલે ઉધાર બાકી આવે. અને આખરની બાકી 78,000 રૂપિયા છે એ જમા બાજુ લખીશું, 78,000 રૂપિયા. બરાબર, આ જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર 78,000 રૂપિયા. એ જ રીતે પેટા રોકડ, તો પેટા રોકડની શરૂઆતની બાકી જે છે મિલકત તરીકે ઉધાર બાજુ લખીશું 500 રૂપિયા, બાકી આગળ લાવ્યા તરીકે. અને આખરની બાકી જે છે પેટા રોકડની 100 રૂપિયા આપી છે એ બાકી આગળ લઈ ગયા તરીકે આખરમાં લખીશું. બરાબર, એ જ રીતે વેપાર ખાતું, વેપાર ખાતામાં શરૂઆતનો અને આખરનો સ્ટોક લખવાનો હોય છે. તો શરૂઆતનો સ્ટોક ઉધાર બાજુ અને આખરનો સ્ટોક જમા બાજુ લખવાનો હોય છે વેપાર ખાતામાં. બરાબર, તો એ પણ સાથે સાથે જ લખી દઈએ. શરૂઆતનો સ્ટોક 2 લાખ રૂપિયા આપ્યો છે
એ લખીશું. અને આખરના સ્ટોકની કિંમત નથી આપી, જો અહીંયા ક્વેશ્ચન માર્ક કરેલો છે, બરાબર. એટલે વેપાર ખાતાનું પરિણામ તરીકે આખરનો સ્ટોક આપણે શોધવો પડશે. ચાલો હવે એક પછી એક વિગતો લેતા જઈએ, એટલે પ્રશ્નમાંથી આપણને ઘણી બધી બાકીની વિગતો મળશે, બરાબર. તો સૌપ્રથમ તો ફર્નિચર શરૂઆતની બાકી 10,000 રૂપિયા આપી છે, બરાબર. 10,000 રૂપિયા શરૂઆતનું ફર્નિચર છે અને હવાલામાં કહ્યું છે કે એના પર 10% ઘસારો ગણવાનો છે, બરાબર. તો ફર્નિચર પર 10,000ના 10% લેખે ઘસારો ગણીએ, બરાબર. તો 10,000 રૂપિયા એની મૂળ કિંમત છે ગુણ્યા 10% પ્રમાણે ઘસારો ગણો એટલે ફર્નિચર પર ઘસારો કેટલો થાય? 1,000 રૂપિયા ઘસારો થાય, બરાબર. તો આ 1,000 રૂપિયા જે ઘસારો છે એ નુકસાન છે, એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું 1,000 રૂપિયા ફર્નિચર પર ઘસારો, બરાબર. હવે વર્ષની શરૂઆતમાં ફર્નિચરની બાકી 10,000 રૂપિયા છે, આખરની બાકી નથી આપી, તો 1,000 રૂપિયા ઘસારો બાદ કરો એટલે ફર્નિચરની આખરની બાકી કેટલી થઈ જશે? 9,000 રૂપિયા. તો એ આપણે શાખા ખાતામાં લખીશું. ફર્નિચરની આખરની બાકી 9,000, શરૂઆતની 10,000 છે, 1,000 ઘસારો બાદ કરો એટલે આખરની 9,000 થઈ ગઈ, બરાબર. ચાલો ત્યારબાદ આગળ જઈએ. તો બીજા બધા જે માહિતી આપી છે એ જુઓ. મુખ્ય ઓફિસે મોકલેલ માલ 7,10,000 રૂપિયા, એટલે શાખાને માલ મોકલેલો છે. શાખાને માલ મોકલ્યો છે એટલે શાખા ખાતાની ઉધાર બાજુ લખાશે 7,10,000 રૂપિયા શાખાને મોકલેલ માલ ખાતે. મુખ્ય ઓફિસને પરત કરેલ માલ 35,000, એટલે કે આટલામાંથી શાખાએ 35,000 રૂપિયાનો માલ મુખ્ય ઓફિસને રિટર્ન કર્યો છે, પાછો મોકલેલો છે, જે જમા બાજુ નોંધાશે, બરાબર. તો જમા બાજુ આપણે લખીશું 35,000 રૂપિયા શાખાએ પરત કરેલ માલ અથવા પાછો મોકલેલ માલ 35,000 રૂપિયા, બરાબર. આ બંનેની અસર વેપાર ખાતામાં આવશે, બરાબર. તો વેપાર ખાતામાં આપણે આ બંનેની એન્ટ્રી આપી દઈએ. સૌપ્રથમ મુખ્ય ઓફિસે શાખાને 7,10,000નો માલ મોકલ્યો એટલે ઇનર કોલમમાં લખીશું 7,10,000 રૂપિયા શાખાને મોકલેલ માલ, અને એમાંથી શાખાએ 35,000 રૂપિયાનો માલ રિટર્ન કર્યો છે, માઇનસ માલ પરત 35,000 રૂપિયા, બરાબર. તો 7,10,000માંથી 35,000 માઇનસ કરે તો તફાવતની રકમ 6,75,000 રૂપિયા બહાર નીકળશે, બરાબર. પેટા ખર્ચ માટે મોકલેલ રોકડ 3,600, એટલે કે મુખ્ય ઓફિસે શાખાને 3,600 રૂપિયા પેટા રોકડ પેટે મોકલેલા છે. તો પેટા રોકડમાં એની અસર આપણે આપીશું ઉધાર બાજુ 3,600 રૂપિયા મુખ્ય ઓફિસેથી મળ્યા, બરાબર. ચાલો હવે પેટા રોકડ ખાતું ક્લોઝ કરીએ તો ઉધાર બાજુનો સરવાળો 4,100 રૂપિયા થાય છે, એ જ જમા બાજુ લખી દઈએ 4,100, એમાંથી આ 100 રૂપિયા માઇનસ કરીએ તો તફાવતની રકમ 4,000 રૂપિયા આવે છે, જે શાખાએ આખા વર્ષ દરમિયાન ચૂકવેલ પરચુરણ ખર્ચની રકમ હશે. એટલે પરચુરણ ખર્ચની રકમ આપણને મળી ગઈ 4,000 રૂપિયા. તો આ પરચુરણ ખર્ચ જે છે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ નોંધાશે. પરચુરણ ખર્ચ 4,000 રૂપિયા, બરાબર. ચાલો ત્યારબાદ આગળ જઈશું. તો મુખ્ય ઓફિસે જે આ 3,600 રૂપિયા શાખાને પેટા રોકડ મોકલી એની અસર શાખા ખાતામાં પણ ઉધાર બાજુ કરવી પડશે. તો લખીશું શાખાને મોકલેલ પેટા રોકડ 3,600 રૂપિયા. ગ્રાહક તરફથી પરત મળેલ માલ, એટલે ગ્રાહકને જે માલ વેચ્યો એમાંથી આટલો માલ પરત મળ્યો, પાછો આવ્યો એટલે વેચાણ પરત કહેવાય, ને વેચાણ પરત કહેવાય એટલે વેપાર ખાતામાં એની એન્ટ્રી કરવી પડશે, બરાબર. તો વેપાર ખાતામાં
આપણે વેચાણ લખીશું અને એમાંથી વેચાણ પરત માઇનસ કરીશું. વેચાણ બંને લખવાનું હોય છે, રોકડ વેચાણ પ્લસ ઉધાર વેચાણ, અને એનો જે સરવાળો આવશે એમાંથી વેચાણ પરત માઇનસ કરવાનું હોય છે. તો વેચાણ પરતની રકમ અહીંયા આપણને મળી છે 20,000 રૂપિયા. બરાબર, એને હમણાં ઇનર કોલમમાં જ લખીએ. વેચાણની રકમ આવશે એમાંથી બાદ કરીને બહાર કાઢીશું. બરાબર, વેચાણ પરત જે છે દેવાદારોના ખાતામાં નોંધવું પડશે. બરાબર, કારણ કે વેચાણ પરત દેવાદારોએ માલ પાછો મોકલેલો છે 20,000. તો દેવાદારોનું જે ખાતું છે એમાં જમા બાજુ લખીશું વેચાણ પરત 20,000 રૂપિયા. ચાલો, ત્યારબાદ આગળ જઈએ. ગાલખાત 8,000 રૂપિયા. તો ગાલખાત પણ દેવાદારોના ખાતામાં નોંધાશે, જમા બાજુ 8,000 રૂપિયા. અને ગાલખાત એ નુકસાન છે એટલે બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. ગાલખાત ગ્રાહકોને આપેલ વટાવ એ પણ નુકસાન છે એટલે એક અસર નફા નુકસાન ખાતામાં આવશે આપેલ વટાવ તરીકે. અને બીજી અસર ગ્રાહકોને આપેલ છે. ગ્રાહકો એટલે કોણ? દેવાદારો. બરાબર, તો બીજી અસર એની આપણે દેવાદારોના ખાતામાં પણ આપીશું. તો દેવાદારોના ખાતામાં 4,000 રૂપિયા આપેલ વટાવ તરીકે જમા કરી છે. ત્યારબાદ શાખા દ્વારા રોકડ વેચાણ 1,50,000 રૂપિયા. રોકડ વેચાણ થયું છે એટલે વેપાર ખાતામાં લખીશું રોકડ વેચાણ 1,50,000 રૂપિયા. બરાબર, અને બીજી અસર શાખા ખાતામાં આવશે, બરાબર, જમા બાજુ. તો શાખા ખાતામાં જમા બાજુ આપણે લખીશું શાખાનું રોકડ વેચાણ છે એટલે લખીશું રોકડ ખાતે રોકડ વેચાણ. બરાબર, 1,50,000 રૂપિયા. દેવાદારો પાસેથી રોકડ વસૂલાત 6,70,000 રૂપિયા. દેવાદારો એટલે ગ્રાહકો પાસેથી જે વસૂલાત થઈ એ પણ શાખા ખાતામાં લખાશે અહીંયા જમા બાજુ રોકડ ખાતે તરીકે. દેવાદારો પાસેથી રોકડ વસૂલાત એટલે કે આટલા નાણાં ગ્રાહકો પાસેથી મળ્યા. બરાબર, એની બીજી અસર દેવાદારોના ખાતામાં આપવી પડે. તો દેવાદારોના ખાતામાં પણ આ રકમ લખીએ 6,70,000 રૂપિયા રોકડ વસૂલાત. ચાલો, ત્યારબાદ મુખ્ય ઓફિસે ચૂકવેલ ખર્ચા. મુખ્ય ઓફિસે જે ખર્ચા ચૂકવેલા છે એ, તો મુખ્ય ઓફિસ કોઈ પણ ખર્ચા ચૂકવે, બરાબર, તો એ સૌ પ્રથમ શાખા ખાતામાં ઉધાર બાજુ નોંધાશે. એટલે લખીશું અહીંયા રોકડ ખાતે ખર્ચા. બરાબર, હવે કયા કયા ખર્ચા ચૂકવ્યા એ બધા ખર્ચા આપણે અહીંયા લખવાના થશે. બરાબર, સૌ પ્રથમ લખીશું ભાડું, એની રકમ છે 10,000. ત્યારબાદ છે પગાર, પગારની રકમ આપી છે 15,000 રૂપિયા. ત્યારબાદ છે મજૂરી 5,000 રૂપિયા. અને જાહેરાત ખર્ચ 7,000 રૂપિયા. બરાબર, અને આટલાનો સરવાળો કરીએ તો બહાર નીકળશે 37,000 રૂપિયા. બરાબર, એટલે મુખ્ય ઓફિસે આટલા ખર્ચા ચૂકવ્યા છે. હવે મુખ્ય ઓફિસે જે ખર્ચા ચૂકવ્યા એની બીજી અસર નફા નુકસાન અથવા તો વેપાર ખાતામાં આવશે. તો સૌ પ્રથમ આપણે લેતા જઈએ વારાફરતી ભાડું. ભાડું 10,000 રૂપિયા છે. ભાડા ઉપર બીજો કોઈ હવાલો નથી એટલે સીધું નફા નુકસાન ખાતામાં લખી દઈએ ઉધાર બાજુ ભાડું 10,000 રૂપિયા. ત્યારબાદ આગળ જુઓ પગાર 15,000 રૂપિયા. પગાર ચૂકવવાનો બાકી આપેલો છે એટલે પગાર જે છે નફા નુકસાન ખાતામાં ઇનર કોલમમાં જ લખીએ, એના પર હવાલો છે 15,000 રૂપિયા. પગારની જુઓ 2 એન્ટ્રી આપી છે, ચૂકવવાનો બાકી શરૂઆતનો અને આખરનો. બરાબર, તો પ્લસ ચૂકવવાનો બાકી, આખરનો પ્લસ કરવાનો વર્ષના અંતનો અને શરૂઆતનો માઇનસ કરવાનો. બરાબર, ચાલો, આખરનો એટલે ચાલુ વર્ષે ચૂકવવાનો બાકી છે. કેટલા રૂપિયા ચાલુ વર્ષનો ચૂકવવાનો બાકી છે? 2,000. એ આની અંદર ઉમેરી દેવાનો અને જે શરૂઆતનો છે એ માઇનસ કરવાનો એટલે ગયા વર્ષનો 1,000. બરાબર,
તો 15,000માં 2,000 ઉમેરીએ અને 1,000 માઇનસ કરીએ એટલે પગારની ચોખ્ખી રકમ 16,000 રૂપિયા બહાર નીકળશે. બરાબર. તો પગારની પણ એન્ટ્રી થઈ ગઈ, ભાડું થઈ ગયું, પગાર થઈ ગયો. મજૂરી જે છે એ વેપાર ખાતામાં નોંધાતો ખર્ચ છે 5,000, તો વેપાર ખાતામાં આવશે. બરાબર. ત્યારબાદ જાહેરાત 7,000 રૂપિયા, જાહેરાત નફા નુકસાન ખાતામાં જ નોંધાશે. ₹7,000. બરાબર. ચાલો, તો જાહેરાત ખર્ચની પણ નોંધ થઈ ગઈ. હવે બીજી કોઈ વિગત નોંધવાની બાકી રહેતી નથી. હવે સમય થયો છે બધા ખાતાઓ બંધ કરવાનો. બરાબર. તો સૌપ્રથમ આપણે દેવાદારોનું ખાતું બંધ કરીએ. તો દેવાદારોના ખાતામાં તમે જુઓ તો ઉધાર બાજુ ફક્ત શરૂઆતની બાકી છે, જમા બાજુ ઘણી બધી રકમો છે. જમા બાજુનો સરવાળો કરીએ તો જમા બાજુનો સરવાળો 7,80,000 રૂપિયા થાય છે. આ 7,80,000 રૂપિયા આપણે ઉધાર બાજુ લખી દઈએ અને એમાંથી ઉધાર બાજુની રકમ બાદ કરીએ તો તફાવતની રકમ નીકળે છે 7,40,000 રૂપિયા. બરાબર. આ 7,40,000 રૂપિયા જે છે દેવાદારોના ખાતામાં ઉધાર બાજુ નીકળે છે તફાવત, એ ઉધાર વેચાણની રકમ હશે. બરાબર. હવે આ ઉધાર વેચાણ થયું છે એટલે વેપાર ખાતામાં એની એન્ટ્રી કરશું 7,40,000 રૂપિયા. બરાબર. તો વેપાર ખાતામાં ઉધાર વેચાણ 7,40,000 રૂપિયા આપણે લખી દઈશું. ચાલો, હવે રોકડ વેચાણ તો પહેલેથી લખ્યું જ હતું, ઉધાર વેચાણ મળી ગયું. બંનેનો સરવાળો જે છે એ 8,90,000 રૂપિયા થાય છે. એમાંથી વેચાણ પરત 20,000 રૂપિયા માઇનસ કરો તો તફાવતની રકમ 8,70,000 રૂપિયા નીકળશે. બરાબર. ચાલો, વેપાર ખાતું ક્લોઝ કરીએ. તો વેપાર ખાતામાં તમે જુઓ જમા બાજુનો સરવાળો, જમા બાજુ ફક્ત એક જ વિગત છે. બરાબર. જ્યારે ઉધાર બાજુ ઘણી બધી વિગતો આપી છે. બરાબર. હવે વેપાર ખાતામાં આપણે આખર સ્ટોક શોધવાનો બાકી છે. એ શોધ્યા વગર આપણે વેપાર ખાતું ક્લોઝ કરી શકીએ નહીં. બરાબર. તો પ્રશ્નમાં જે સૂચના આપી છે એ જોવાની છે. પ્રશ્નમાં શું સૂચના આપી છે? મૂળ કિંમત પર 25% નફો ચડાવીને માલ વેચવાની સૂચના છે. બરાબર. એટલે કે જેટલું વેચાણ થયું છે એના પર 25% નફો થાય છે. હવે પ્રશ્નમાં જે વેચાણ થયું છે એ કેટલું થયું છે એ જોવાનું. એ પ્રમાણે 25% કાચો નફો આપણે શોધી કાઢવો પડશે. એટલે વેપાર ખાતામાં હવે અહીંયા આપણને કાચો નફો મળવાનો છે. તો કાચો નફો શોધવા માટે આપણે શું કરીશું? જે સૂચના આપી છે એનો બરાબર ધ્યાનથી અમલ કરવો પડશે, સ્ટડી કરવું પડશે અને પછી એ પ્રમાણે આપણે ગણતરી કરવી પડશે. તો જુઓ, ધ્યાન આપો, શું સૂચના આપી છે એ પ્રમાણે આપણે ગણતરી કરીએ. બરાબર. સૂચનામાં એવું લખ્યું છે કે મૂળ કિંમત પર 25% નફો ચડાવીને માલ વેચવાની સૂચના છે. ધારો કે મૂળ કિંમત 100 રૂપિયા, મૂળ કિંમત. બરાબર. આપણે ધારણા કરવાની છે. ધારો કે એના પર 25% કાચો નફો, 100ના ઉપર 25% એટલે કેટલો કાચો નફો થયો? 25 રૂપિયા. બરાબર. 25% પ્રમાણે એનો અર્થ કે વેચાણ કિંમત કેટલી હશે? 125 રૂપિયા વેચાણ કિંમત હશે. બરાબર. હવે આપણે પદ મૂકી શકીએ કે જો 125 રૂપિયા વેચાણ કિંમત હોય, 125 રૂપિયા જો વેચાણ કિંમત હોય તો કાચો નફો કેટલો? 25 રૂપિયા. માટે 125 એ 25 માટે કુલ વેચાણ કેટલું છે આપણું વેપાર ખાતામાં? જુઓ તો વેપાર ખાતામાંથી આપણને કુલ વેચાણ મળશે. આ જુઓ વેપાર ખાતું. બરાબર. વેપાર ખાતામાં કુલ વેચાણ કેટલું છે? 8,70,000 રૂપિયા. તો 8,70,000 પર કાચો નફો કેટલો? બરાબર. 125 એ 25 માટે 8,70,000 કેટલો? કારણ કે આપણું વેપાર ખાતામાં કુલ વેચાણ 8,70,000 છે. 8,70,000 કેટલા? આમ કરીએ તો આપણને કાચો નફો મળે 1,74,000 રૂપિયા. કાચો નફો. બરાબર. તો આ 1,74,000 જે કાચો નફો છે એ આપણે વેપાર ખાતામાં લખી શકીએ. બરાબર. તો વેપાર ખાતામાં હવે કાચો નફો અહીંયા લખી દઈએ ઉધાર બાજુ 1,74,000 રૂપિયા. બરાબર.
ચાલો હવે આપણે વેપાર ખાતું ક્લોઝ કરીએ. તો વેપાર ખાતામાં હવે આપણે ઉધાર બાજુનો સરવાળો કરીશું. કેમ? કારણ કે આપણે આખા સ્ટોકની કિંમત શોધવાની છે. એટલે ઉધાર બાજુનો સરવાળો થાય છે 10,54,000 રૂપિયા. એ જ સરવાળોને જમા બાજુ લખી દઈએ 10,54,000 અને એમાંથી આ રકમ બાદ કરીએ એટલે તફાવતની રકમ મળશે આખર સ્ટોક 1,84,000 રૂપિયા. બરાબર, એ સ્ટોકની કિંમત મળી. તો આખર સ્ટોક જે છે એ હવે આપણે શાખા ખાતામાં લખવાનો બાકી હતો. તો જુઓ તમારું આ રહ્યું શાખા ખાતું. બરાબર, શાખા ખાતામાં આપણે જમા બાજુ આખરનો સ્ટોક બાકી આગળ લઈ ગયા તરીકે લખવાનો છે 1,84,000 રૂપિયા. બરાબર, હવે આ ચારે ચાર રકમનો સરવાળો બહાર કાઢીએ તો 2,71,100 રૂપિયા થાય છે. બરાબર, ચાલો હવે વેપાર ખાતું આપણું ક્લોઝ થઈ ગયું છે. કાચો નફો મળી ગયો છે. કાચો નફો જે છે પરિણામ નફા નુકસાન ખાતામાં લઈ જઈએ. 1,74,000. હવે નફા નુકસાન ખાતું ક્લોઝ કરવાનો ટાઈમ છે. બરાબર, તો નફા નુકસાન ખાતું બંધ કરીએ તો જમા બાજુ તો ફક્ત એક જ રકમ છે એ જ લખી દઈએ, ટોટલ 1,74,000. બરાબર, એ જ રકમ આપણે ઉધાર બાજુ પણ લખી દઈએ 1,74,000 અને એમાંથી ઉધાર બાજુની બધી રકમો માઇનસ કરીએ. બરાબર, તો તફાવતની રકમ જે આવે છે 1,24,000 રૂપિયા આવે છે. નફા નુકસાન ખાતાનું પરિણામ એટલે આપણો ચોખ્ખો નફો. આટલો ચોખ્ખો નફો થયો હશે. બરાબર, હવે આપણે શાખા ખાતું બંધ કરીને શાખા ખાતામાં પણ આટલો જ ચોખ્ખો નફો આવવો જોઈએ. તો જો સ્ક્રીન ઉપર તમારું ભાવનગર શાખાનું ખાતું. તો શાખા ખાતું આપણે બંધ કરીએ તો જમા બાજુનો સરવાળો કરીએ 11,27,100 રૂપિયા થાય છે. બરાબર, એ જ સરવાળો આપણે ઉધાર બાજુ પણ લખી દઈએ 11,27,100 રૂપિયા અને એમાંથી ઉધાર બાજુની જે 5 રકમ છે પાંચે પાંચ રકમ આપણે માઇનસ કરીએ તો તફાવતની રકમ 1,24,000 રૂપિયા નીકળે છે, જે નફો હશે. બરાબર, નફો સામાન્ય નફા નુકસાન ખાતે. બરાબર, તો ભાવનગર શાખાનું જે ખાતું છે એમાં 1,24,000 રૂપિયા નફો નીકળે છે, જે આપણો વેપાર અને નફા નુકસાન ખાતાનું જે પરિણામ છે એની સાથે મેચ થઈ રહે છે. બરાબર, તો આ રીતે આપણો દાખલો અહીંયા પૂરો થાય છે.